નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશને ફરી એકવાર ધોરણ 9 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી સૌથી પહેલા તમને તમારા ધોરણના દરેક વિડિયો તમારા મોબાઈલ ઉપર જ મળી રહે. દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક કરજો. વિષય શિક્ષકો દ્વારા સોંપવામાં આવેલું દરેક કાર્ય સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. છેલ્લે માતૃભાષા વિષય ગુજરાતીમાં આપણે એક નવા એકમની શરૂઆત કરી હતી. એકમ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જે વિનોબા ભાવે દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો એક નિબંધ છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિની આપણે વાત કરી રહ્યા હતા. આજે આપણે ભાગ 2 માં આ ગદ્યની આગળના કેટલાક વિષય વસ્તુની સામગ્રીની વાત કરીએ. છેલ્લા તાસમાં આપણે લેખકનો પરિચય, એનું સાહિત્ય સર્જન, આ ગદ્યની શબ્દ સમજૂતી ઉપરાંત આ ગદ્યનો પહેલો ભાગ જોયો હતો. છેલ્લે આપણે શું જોયું એની આપણે વાત કરી લઈએ. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે હતું અને તેઓ આચાર્યના નામથી પણ ઓળખાતા હતા. તમારા પ્રશ્નપત્રની પેપર સ્ટાઇલ મુજબ તમારે લેખક કે કવિના જીવન સાથે સંકળાયેલા અને એના સાહિત્ય સર્જન સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય છે. તો એટલા માટે તમારે જોડકાના ભાગરૂપે કે 1 માર્કના પ્રશ્નના ભાગરૂપે પણ આવા કેટલાક પ્રશ્નોની તૈયારી કરવી પડશે. એનું કેટલું સાહિત્ય સર્જન, એના કેટલાક પુસ્તકોની યાદી પણ આપણે મેળવી હતી, એમને મળેલા એવોર્ડની પણ આપણે વાત કરી હતી અને છેલ્લે આપણે જે વિષય વસ્તુ ભણ્યા હતા એને આપણે ટૂંકમાં સમજીને આજના ભાગની માહિતી આગળ વધારીએ. માણસની એક પ્રકૃતિ હોય છે. પ્રકૃતિ એટલે શું કે આપણને ભૂખ લાગી અને આપણે ખાધું, એ આપણી પ્રકૃતિ છે. એક વિકૃતિ હોય છે, આપણને ભૂખ નથી લાગી છતાં પણ આપણે ખાધું, એ માણસની વિકૃતિ. અને માણસની સંસ્કૃતિ કે ભૂખ લાગી છે પણ આજે એકાદશી છે એટલે ઉપવાસ કરવો છે, એવું કહીને આપણે નથી ખાતા, એ માણસની સંસ્કૃતિ છે. પણ આપણે આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને એમાંની કેટલીક બાબતોને લઈને આપણી મૂળ સંસ્કૃતિને ભૂલતા રહ્યા છે અથવા ભૂલી ગયા છે. જોઈએ આજે આપણે છેલ્લા તાસમાં આપણે પેજ નંબર 68 ઉપરની વાત છે પૂરી કરી હતી. છેલ્લો પેરેગ્રાફ એક રિવિઝનના ભાગરૂપે વાંચીને આપણે આગળ વધીએ. આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ભલે દુનિયાભરની સંસ્કૃતિઓને અપનાવીએ પણ આપણી મૂળ સંસ્કૃતિને આપણે સ્વીકારીએ પણ વિકૃતિ આપણને ખપે નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગિજ ન કરવો જોઈએ, એનો અસ્વીકાર કરવો જોઈએ. ભલે આપણા પૂર્વજો ઈ બાબત સાથે સંકળાયેલા ઈ પણ ઈ રીતની પદ્ધતિથી તો રીતિ રિવાજો પ્રમાણે ચાલતા હોય, પરંતુ જો એ વિકૃતિ હોય તો એને આપણે હરગિજ અપનાવી જોઈએ નહીં. એના કેટલાક ઉદાહરણો પણ આપણે છેલ્લા તાસમાં જોયા હતા કે જે પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે પણ એક વિકૃતિ છે જેને આપણે સ્વીકારવું જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વ્યર્થ છે. વિકૃતિ આપણી હોય કે બીજા કોઈની હોય પણ હંમેશા એનો ત્યાગ કરવો જોઈએ, વિકૃતિનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. સંસ્કૃતિને હંમેશા આપણે સ્વીકારવી, પ્રકૃતિને હંમેશા આપણે સ્વીકારવી જોઈએ, પરંતુ જે છે એમાં રચ્યા પચ્યા ન રહેતા હંમેશા એને શોધતા રહેવું જોઈએ, એનું શોધન કરવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. આપણી જે મૂળ પ્રકૃતિ છે એને ફેરફાર કરીને બદલાવીને એને સંસ્કૃતિનું રૂપ આપણે આપવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે ખાવાનું આપણે જોઈએ છે, કારણ કે તે આપણી પ્રકૃતિ છે. ખાધ્યા વગર આપણે લાંબો સમય જીવી શકીએ નહીં, પણ માંસાહાર છોડી શકીએ. ખાવાનું તો આપણે ખાવું જોઈએ, આપણી પ્રકૃતિ છે, પણ શાકાહારી ભોજન આપણે લેવું જોઈએ. માંસાહારનો આપણે ત્યાગ કરી શકીએ તો માંસાહાર લેવો એ આપણી વિકૃતિ છે, એટલે આપણે શાકાહાર અપનાવવો જોઈએ અને વિકૃતિનો ત્યાગ કરવો જોઈએ. માંસાહાર આપણે છોડી શકીએ તે જરૂર આપણે છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે.
સંસ્કૃતિ એટલે પ્રકૃતિથી ઉપર ઉઠવું એ આપણી સંસ્કૃતિ હતી અને પ્રકૃતિથી નીચે ઉતરવું તો નીચે પડવું એ આપણી વિકૃતિ હતી. એટલે સંસ્કૃતિની આગળનું પગલું કોઈ હોય તો એ છે માંસાહાર છોડવો, જે આપણે કરી શકીએ એમ છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કે પેટ તોડા થાય એટલું આપણે ખાઈ લઈએ. એવું કરવાને બદલે આપણે ખાવામાં પણ સંયમ રાખવો જોઈએ. જેટલી આપણા શરીરની આવશ્યકતા છે એટલો જ આપણે ખોરાક લેવો જોઈએ. કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. આવું આપણે કરી શકીએ કે આપણા પેટ પૂરતું આપણે ખાઈએ તો આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધી શકીશું. હવે આપણે જોઈએ આજની વિષય વસ્તુની માહિતી જે કાલે આપણે અધૂરી મૂકી હતી. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. આજે વિજ્ઞાનનો યુગ છે. એટલે લેખક વિનોબા ભાવે કહે છે કે મારું માનવું એવું છે કે જેમ જેમ માણસની પ્રગતિ થશે, માણસમાં જેમ વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે એમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. એટલે કે વિકૃતિઓ નાશ પામતી જશે. જેમાં વૈજ્ઞાનિક સમજણ માણસમાં આવતી જશે તેમ તેમ અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. વિજ્ઞાનનો વિકાસ થતા માણસ વિકૃતિઓને ભૂલીને સંસ્કૃતિની દિશામાં આગળ વધવા લાગશે. બહુ આગ્રહ કરીને ખવડાવો કે અક્રાંતિયાની માફક ખાઓ. અક્રાંતિયા એટલે શું કે ગમે એટલું તમે એને ખવડાવો પણ એ ભૂખ્યો ને ભૂખ્યું જ રહે. અને આગ્રહ કરીને હવે નથી ખાવું છતાં પણ સામેવાળો વ્યક્તિ છે આપણને આગ્રહ કરીને ખવડાવે કે પછી અક્રાંતિયાની માફક આપણે ખાઈએ, એ પણ એક પ્રકારની વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. અને એ જ્ઞાન મળે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના કારણે મળે છે. માણસને ખબર નથી કે આપણા શરીરની પાચન ક્ષમતા કેટલી છે, આપણું શરીરની રચના કેવી છે. જો એની ખબર માણસને પડે તો માણસ એ વધારે પડતું ન ખાય. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ એક વિકૃતિ છે કે આપણે પેટની ક્ષમતા ઉપરાંતનું પણ ખાઈએ છીએ કે અક્રાંતિયા પ્રમાણે આપણે ખાઈએ છીએ. જો એને વિજ્ઞાનનું જ્ઞાન મળશે કે શરીરની અંતર્બાહ્ય રચનાનું જ્ઞાન મળશે ત્યારે એ સમજશે કે આપણે જે આ કરતા હતા તે એક પ્રકારની વિકૃતિ હતી, જેથી આપણે એને છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહે છે. કોને સંસ્કૃતિ કહેવાય અને કોને વિકૃતિ કહેવાય એ બેનું પૃથ્થકરણ એટલે કે અલગ પાડવાનું કામ, વર્ગીકરણ કરતો રહેશે. જ્યારે એને વિજ્ઞાનનું જ્ઞાન છે મળશે ત્યારે પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. હવે આને કઈ રીતે સુધારી શકાય એના માટેના પ્રયોગો કરશે અને સંસ્કૃતિની દિશામાં કઈ રીતે આગળ વધી શકાય એનું પણ એ શોધન કરતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. ભારત દેશની વાત છે એમાં એવું બન્યું છે કે ભારતનો જે નાગરિક છે એ વર્ષોથી જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. શેના માટે? તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. જેને આજે આપણે ભારતની મૂળ સંસ્કૃતિ કહીએ છીએ એનો જન્મ થયો છે માણસના પ્રયોગોના કારણે, એના શોધનના કારણે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે એટલે હંમેશા પ્રયોગો કરતા રહે છે ભારતના નાગરિકો. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો, જેને આપણે કેટલાક પૌરાણિક પ્રસંગો મારફતે જાણી શકીએ છીએ કે ભારતનો જે ભૂતકાળ હતો, જે પ્રાચીન કાળ હતો, સમય હતો એ પ્રવૃત્તિમય હતો. કોઈ વ્યક્તિ છે કામ વગરનો હતો નહીં. અહીં બહુ પ્રયોગો પણ થયા હતા. તેના નિષ્કર્ષ પણ નીકળ્યા હતા. જે પ્રયોગો થયા હતા એમાંથી નિષ્કર્ષો પણ મળ્યા. પ્રયોગના અંતે જે પ્રાપ્ત થાય છે તે, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા હતા. ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિના ઘણા બધા શાસ્ત્રો છે, ઘણા બધા વેદો છે, ઘણા બધા ઉપનિષદો છે. તો એના કારણે ભારતીય નાગરિકોના પ્રયોગોના કારણે આ બધા શાસ્ત્રોનો ઉદ્ભવ થયો છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે શું? આત્મા પરમાત્માનું જ્ઞાન હોવું. આ આધ્યાત્મિક દ્રષ્ટિ પણ મુખ્ય હતી આપણા પ્રાચીન કાળમાં. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહ્યો?
તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન કઈ રીતે મેળવી શકાય, એની ખોજ હર હંમેશ નિરંતર ભારતમાં ચાલ્યા કરતી હતી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી હતી. એ માત્ર એક અનુભવના આધારે નહીં, પણ આપણા પૂર્વજોએ ઘણા બધા પ્રયોગો કરીને આ યોજનાઓ છે તૈયાર કરી હતી. અને આ આપણો બહુ મોટો વારસો છે જે આપણને મળ્યો છે આધ્યાત્મિક ક્ષેત્રનો કે પછી શાસ્ત્રોના ક્ષેત્રનો. એ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. ભારત દેશ માટે લોકો શું કહે છે કે ભારત એક ખૂબ મોટો અને સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. ભારત દેશને બધી જ ઋતુઓ સરખા સમયગાળા દરમિયાન મળે છે. અને ભારતમાં ઘણી બધી એવી નદીઓ છે કે જેમાં 12 માસ પાણી વહેતું રહે છે. અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો ભારતમાં છે જ. હિમાલય છે આખો બરફથી ઢંકાયેલો પર્વત છે અને ભારતમાં આવેલો છે. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. ભારતનો જે વિસ્તાર છે એ સારા જળથી સમૃદ્ધ અને સારા ફળોથી સમૃદ્ધ છે. પણ આપણા કરતાં એ વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. ભારત દેશમાં જેવું છે એવું જ અન્ય દેશોમાં પણ જોવા મળે છે. એટલે આ કોઈ આપણી વિશેષતા ન કે વિશેષતા કોને કહેવાય કે એક જ પાસે હોય, પરંતુ ભારતમાં જે છે એવું તો ઘણા બધા દેશો પાસે પણ છે. એટલે આપણે એને ભારતની વિશેષતા ગણી શકીએ નહીં. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે એ ભારતમાં જે વિચાર સંપદા છે એ આપણને મળી છે જે અન્ય દેશોને મળી નથી. તે અત્યંત અદ્વિતીય છે, એની જોડ જડી શકે તેમ નથી જે ભારતને મળેલી વિચાર સંપદા છે. ભારતના પ્રાચીન કાળમાં ભારતના ઋષિમુનિઓ દ્વારા, ભારતના નાગરિકોના પૂર્વજો દ્વારા મળેલી. હા, આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. લેખક કહે છે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. લેખક કહે છે કે હું અભિમાનથી નથી કહેતો કે હું ભારતમાં છું અને ભારતમાં આવો છે, પણ જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ હું કોઈ પણ પક્ષપાત વગર તટસ્થતાથી કહી શકે કે ભારત વિશે અથવા ભારતનો જે વિચાર વૈભવ છે એ ખરેખર અદ્વિતીય છે, એની જોડ જડી શકે એમ નથી. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતમાં વૈદિક ઋષિઓ, વેદોનું જ્ઞાન ધરાવતા ઋષિઓથી માંડીને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. બીજા દેશોના અથવા તો પૃથ્વી પરના કોઈ પણ દેશોમાં એવી પરંપરા નથી કે જ્યાં 10,000 વર્ષોથી એકના એક જ શબ્દો છે ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતમાં જે શબ્દનું ચિંતન ઊંડાણપૂર્વક થયું છે શબ્દ શક્તિનું, એ બીજા કોઈ દેશમાં થયેલું જોવા મળતું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. એના એ જ શબ્દોનો ઉપયોગ કરીને એને નવી ભાષાની રચનાઓ કરેલી છે, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. જે આપણને વૈદિક ઋષિઓ પાસેથી મળ્યા હતા એ જ શબ્દોમાં સુધારાઓ કરીને અથવા તો એ જ શબ્દોમાં એના અર્થો ઉમેરીને એક નવા શબ્દોના નિર્માણો કર્યા છે, વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આવી આજ સુધી અખંડ ચાલી આવે છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કરાચાર્યએ કહ્યું હતું કે આપણે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી જે સંસ્કૃતિ છે એ સનાતન છે અને નિત્ય નૂતન છે, એટલે કે હંમેશા નવી છે. આવું યાસ્કરાચાર્યએ કહ્યું હતું. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. ભીતર એટલે અંતરમાં, આપણા અંદર એક અખંડ એટલે જેનો કોઈ ખંડન ન કરી શકે એવો એક તંતુ છે કાયમ જોડાયેલો છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જેવો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. જૂના
પુરાણા સમયના કોઈ ઋષિમુનિઓ જો આ સમયમાં આવી ચડે તો આપણા બાહ્ય દેખાવને જોઈને ભલે કાંઈ ન કહી શકે, પણ આપણામાં કાંઈક એવું તો જોશે કે જેના કારણે કહી શકશે કે આ બાળકો બધા મારા છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતર વાળી વસ્તુ છે જે બદલાતી નથી. આપણામાં એવી કેટલીક વસ્તુઓ પડી છે કે જે ક્યારેય બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે અને આપણી એક તાકાત છે કે આપણે એને બદલાવા દેતા નથી. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. ઈસવીસનની 2020મી વર્ષ છે ચાલી રહ્યું છે, પરંતુ એ પહેલા તો ભારત પૃથ્વી ઉપર સંસ્કૃતિનું અસ્તિત્વ હતું જ. ભગવાન ઈસુ ખ્રિસ્ત થયા ત્યારથી માંડીને આજે 2020 વર્ષ થયા, પરંતુ એ પહેલા પણ હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો, જ્યારે બીજા દેશો કોઈ અસ્તિત્વમાં પણ નહોતા, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. ભારત સોને કી ચિડિયા કહેવાતું. તો એનું કારણ હતું કે ભારતના જે નાગરિકો હતા એની પાસેનો ઇતિહાસ એ બહુ જૂનો હતો અને ભારતના પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તનો આવ્યા, છતાં અહીંની પરંપરા અતૂટ રહી. ઘણા પરિવર્તનો આવ્યા, બદલાવ આવ્યા, ઘણી સંસ્કૃતિઓએ સામ્રાજ્ય જમાવ્યું અને નષ્ટ થઈ ગયું, છતાં પણ આપણે આપણી પરંપરાઓને તૂટવા દીધી નથી. જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, જૂના સમય સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. ભારતમાં સ્થળ અને કાળ એટલે કે સમય, જગ્યા અને સમય પ્રમાણે કેટલો બધો તફાવત જોવા મળે છે. ઉત્તરના ભાગમાં તમે જાઓ તો તમને ઠંડકનું વાતાવરણ અનુભવાય, દક્ષિણના ભાગમાં જાઓ તો તમે ગરમીનું વાતાવરણ અથવા તો ગરમ આબોહવાનો અનુભવ કરી શકો. છતાં પણ આપણે ક્યારેય એને અલગ પડવા દીધું નથી. હંમેશા આપણે એકતાનો અનુભવ છે કરી શકીએ છીએ. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. દુર્લભ એટલે જડવું મુશ્કેલ હોય, મળવું મુશ્કેલ હોય તેવું. દુર્લભ ભારતે જન્મ એવું ભારત માટે એક વાક્ય કહેવાય છે. આપણો આ ભારત દેશ છે એ પરમ પવિત્ર દેશ છે. અહીંયા ઘણા ઋષિમુનિઓ થઈ ગયા, ઘણા સંતો થઈ ગયા. ઈશ્વર અને ભગવાનને પણ ભારત દેશમાં જન્મ લેવાનું મન થાય. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા, દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ. આપણા પૂર્વજો શું કહેતા? કોઈ એક ચોક્કસ પ્રદેશની વાત કરતા હતા કે દુર્લભ એવા મહારાષ્ટ્રમાં જન્મ, દુર્લભ ગુર્જરેશુ જન્મ, દુર્લભ એવા ગુજરાત રાજ્યમાં જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. આવા વચનો આપણને ક્યાંય મળશે નહીં. પણ આપણે શું કહીએ છીએ? તુલસીદાસજી પણ કહેતા કે ભલી ભારત ભૂમિ ભલે કુળ જન્મ. ભારતની ભૂમિ છે ભલી છે અને ભારત કુળમાં જન્મ લેવો એ પણ ભલું છે. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું ગીત, ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. કઈ ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો છે, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો છે. નરસિંહ મહેતા ગુજરાતના હતા પણ એને ગુજરાતનો મહિમા નહીં ગાતા. શંકરદેવે અસમમાં રહેતા પણ એને અસમનો મહિમા ન ગાતા. અને માધવદેવે પણ કહ્યું છે કે ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા. અસમની ભાષા અને અસમના શંકરદેવ ગુજરાતની ભાષા નહોતા જાણતા, એકબીજાને નહોતા જાણતા. છતાં ભારત આપણી પુણ્ય ભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા. એટલે કોઈ એક ચોક્કસ પ્રદેશ નહીં પણ ભારત દેશમાં જન્મ મળ્યો છે એના કારણે અમે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છીએ. એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત પણ કર્યું છે. શંકરદેવે કે નરસિંહ મહેતા કે કોઈ અન્ય કવિઓએ કે સંતોએ કોઈ એક પ્રદેશના ગુણગાન ન ગાતા સમગ્ર ભારત દેશમાં જન્મ લેવાને પોતાની ધન્યતાનો અનુભવ છે કરાવ્યો છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી. આખા ભારત દેશનું અભિમાન કરવું એ કઈ આપણી પ્રકૃતિ નથી, બલકે આપણી સંસ્કૃતિ છે. કોઈ એક ચોક્કસ પ્રદેશનો આપણે અભિમાન ન કરતા આખા ભારત દેશને આપણે ગર્વથી કહી શકીએ. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય. ભારત દેશમાં
બાર ગામે બોલી બદલાય એવી એક આપણે કહેવત સાંભળેલી. એટલી બધી ભાષાઓ કે જે ન જાણતો હોય એ વ્યક્તિને આ ભાષા શીખવી હોય તો એને કેટલાય વર્ષો છે નીકળે છે. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવું એ આપણી સંસ્કૃતિ છે. આવી અપરંપાર એટલે પુષ્કળ ભાષાઓની વિવિધતા ધરાવતા જમીનના ભાગને એક દેશ માનવો એ પણ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. પ્રકૃતિથી નીચે આવીએ એટલે વિકૃતિ સર્જાય, પ્રકૃતિથી ઉપર ઉઠીએ એટલે સંસ્કૃતિનું સર્જન થઈ જાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આવી છે આપણે ભારત દેશની સંસ્કૃતિ અને આજે આપણે ભૂલી ગયા છે, પણ આપણે એને જાળવવાનું છે. આપણી આવનાર પેઢીને આપણે વારસામાં આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમની પૂર્ણાહુતિ સાથે તમારે દરેકે એના સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ તમારી પાકી નોટમાં કરી લેવાની છે. સમય મળે ફરી એકવાર પાઠ્યપુસ્તકનો આધાર લઈને વિષય વસ્તુનો એકવાર પાઠ કરી લેજો, વાંચી લેજો. એકમ કસોટી માટે માત્ર પ્રશ્નોનો આધાર ન લેતા પાઠ્યપુસ્તકની આપેલી વિષય વસ્તુની સામગ્રીની માહિતી પણ વાંચી લેજો. ફરીથી મળીશું આપણે આ જ વિષયના એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.